કે 1.5 કે 2 વર્ષ થી હું ભજનના અંદર જાઉં છું, પણ જે પણ મારા 3 કે 4 ભજન છે એ બોલીને હું ઊભો થઈ જાઉં છું। પણ આ ગમે તેટલી બક્ષિસ પડે, ગમે તેટલો રૂપિયો પડે, પણ હું કોઈના નામ બોલતો નથી। જેને ભગવાન ઉપર ભરોસો હોય અને જેને જયંતિ બાપા ઉપર વિશ્વાસ ને પ્રેમ ને ભરોસો હોય, લાગણી હોય, તો તે આટલા સ્ટેજ સુધી આવજો। બીજું તો કાઈ નહીં કહેતો, બધાને માટી મળી જ જવાનું છે। પણ ઈ બા ઈસીપુર રાજપુર ગામની માલિપા એ રાજપુર ગામની માલિપા રિહારા વાળા પરિવાર મારી રણની દેવીનું પરિવાર છે। રણની રવિજી આમના પરિવારના અંદર આવે ભાઈ, રિહારા વાળા પરિવારના માથે। પણ માં જે પણ આ દાદા મરણ પામ્યા છે ને, એના માથે કોઈએ કર્યું હોય, કરાયું હોય, કોઈ મેલી કલમ કરી હોય, કોઈ વિદ્યાના કામલ ભરેલા હોય ના દોહાને હું બાપ શમશાન ભૂમિની માથે લઈ જાય ને એગરી કરોડ દેવીઓના ધાપુકાર થયા, પણ મારી રણની દેવી હું તો તને રાખું છું દેવી। હું તો રણની દેવી તને કહું છું કે તારું લૂંટાઈ ગયું, તારું ધરી ગયું, તારું પરિવારના અંદર થી છે ને એક દીકરો હાલી ગયો, બીજું તો કાઈ નહીં કહેતો। પણ એના દીકરાને દીકરીઓ આ પરિવારના માથે કારો ડુંગરો તૂટી પડ્યો મારા બાપ। પણ હવ પબ્લિક ભૂલી જાય, હવ દુનિયા ભૂલી જાય, પણ પોતાની પત્ની કારી નો ભૂલે। પોતાના જીવન સાથીને નો ભૂલે કે જીવન એની જોડે કાઢવાનું હતું ને ભાઈ, અધૂરી જિંદગી મૂકીને આજ હાલી ગયો। આ રાજપુર ગામની માલિપા આવે સુની પરિજિયા શેરીઓ, પણ એની પત્ની શું કહેતી હોય કારી એના પતિ દેવને કે હુદી એ પડી ધરતી હુની ન હુનાસ કે પ્રભુ મારા હવે કોની જોડે
અમારું રાજપુર ગામડું હા कुटुंब रणे तेरा पन दिला परिवार ना माथे परिवार ना अंदर दीकरी अचू रड़े दीकरी मुन्नी रड़े दीकरी आरती रड़े बाप पण भजन चालू करू ये पहला एक कच्छ काठियावाड़ नी मालिपा ई कच्छ काठियावाड़ नी मालिपा गरीब कुटुंब होय बाप અને ગરીબ કુટુંબ ની માલિપા એક ટાના નું લાવે ને એક ટાના નું ખાય એવું ગરીબ કુટુંબ પણ ઈ ગરીબ કુટુંબ ની માલિપા એક દીકરીનો જન્મ થયો મારા બાપ ઈ નાનકડી દીકરીનો જન્મ થયો ત્યારે બાપને વલક લકડા થઈ એની માને વલક લેલા થઈ કે મારા ઘરની માલિપા દીકરીનો જન્મ થયો અને ઈ દીકરી આમ તેમ કરીને દીકરી 5 વર્ષની બની ત્યારે પોતાની દીકરીની માં પોતાના ધણીને કહે છે કે હા ભરોસો કાલે દીકરી મોટી થઈ જશે એના લગ્નની માલિપા કર્યાવતની માલિપા દેશનું બંધારણ કરવું પડશે પણ આપણે તો ગરીબ કુટુંબ છે એને દેશના માટે પૈસા ક્યાંથી લાવશું એના માટે હોના દાગીના ચાંદીના ઘરેણા ક્યાંથી લાવવું અને ઈ દીકરીનો બાપ દીકરીની માને કહે છે ઈ દીકરીનો બાપ દીકરીની માને કહે છે કે વાત તો તમે પૂરી સાચી કરો ભજનના અંદર એકલા પૈસા લાખવા એવી મોજ નથી પણ શબ્દના માલિપા ઈ દીકરીના બાપની માલિપા ઈ દીકરીનો અલગ કેવો છે ને દીકરીના બાપની વેદના કેવી છે ઈ નાનકડી દીકરીની માં પોતાની જણીતા પોતાના ધણીને કહે છે કે હા કાલ દીકરીને હવાર પેલું નવરાય ધોડાય માથાની માલિપા બે ચોટલા ગુઠું જંગલની માલિપા લઈ જો ને દીકરીને મારી દાટી દો બાપ ઈ હવારની પોરની માલિપા નાનકડી દીકરીને ખાટલીની માલિપા જોઈ પોતાની જણીતાની હિંમત નથી થતી કે પોતાની દીકરીને ઊભી કરીએ કે મારા બાપ
ઈ નાનકડી દીકરી ઊભી થઈ ત્યારે માએ એને નવડાઈ, માથે બે ચોટલા ગૂંથ્યા, નવું ફરાક પહેરાયો. પણ ગામડાની માલિપા નાના દીકરી દીકરાને કપડા પહેરાવો ને એટલે પોતાના મા બાપ ને કે હા માં મારે આજ ક્યાંય બહાર જવાનું છે. ઈ પોતાની માને કે હા માં મારે ક્યાંય બહાર જવાનું. જ્યારે તંદારે પોતાની જનતા બોલે કે હા દીકરી તારો બાપ તને બહુ દૂર ગામડાની માલિપા લઈ જવાનો છે. પણ ઈ હવારના પોરની માલિપા નાનકડી દીકરીને બે ચોટલા ગૂંથ્યા, ફરાક પહેરાયું અને નાનકડી દીકરીની આંગળી પકડીને ખભે મેકી કોદારીને હાલતો થયો જંગલની માલિપા ભાગ્યો બાપ. અને જંગલની માલિપા લઈ જો અને જંગલની માલિપા આયો હો બાપ. અને ઈ દીકરી હામુ નજર કરે હો. જો કદાચ મારી ફૂલડા જેવી દીકરીને હું મારી નાખીશ તો પછી હું ભાગ્યો બાપ ખાડો નહીં ગોરી શકું. પેલા લાવ આ જમીનની માથે છે તો ખાડો ગોરી દેવા દે, પછી તા ફૂલડા જેટલીને મારતા કેટલી વાર, નાનકડી દીકરીને મારતા કેટલી વાર થાય મને. ઉનાળાના સમયની માલિપા ઈ દીકરીનો બાપ ખાડો ગોરે, દીકરીના બાપને શરીરની માલિપા પસીનો છૂટી જો. તંતર નાનકડી દીકરી ઝારના નીચેથી ઊભી થઈ અને દીકરીના બાપ કને આઈને બોલવા મળી કે બાપુ એ મારા બાપ તમને થાક લાગ્યો છે. તંદારે 5 વર્ષની દીકરી પોતાનું ફરાક ઊંચું કરીને પોતાના બાપનું મોઢું નુસે. તંદારે પોતાનો બાપ હું બોલી રહ્યો છે. એ મારી દીકરી, એ મારી કોયલ, જો આખો ખાતો શુદ્ધ અડધો ખાઈશ, 12 કલાક નોકરી કરતો શુદ્ધ 24 કલાક કરીશ, પણ મારી દીકરીને મારી કોયલડીને હું મરવા નહીં દઉં મારા બાપ. એ ગરીબ કુટુંબની માલિપા એની દીકરી એના બાપને વેલા કરતી હોય, એના બાપને પ્યાર કરતી, એના બાપના જોડે લાડ લડાવતી હોય એવી આ જયંતી ભાઈ છે એને 4 દીકરીઓ છે ભાઈ, 3 દીકરીઓ છે. ઈ નાના નાનપણની માલિપાએ ઈ દીકરીઓ એના બાપ જોડે કેટલા લાડ પ્યાર કર્યા છે ભાઈ. નોના નોનપણ મો લાડ રે લડાયો, બે બેહાડીને ગામે ગામ ફેરવ્યા. નોના નોનપણ મો લાડ રે લડાયો, બે બેહાડીને ગામે ગામ
તો ખરી તો મને ખબર પડે અશ્વિન દેવી પૂજક ને કે જેથી બાપાનો આ પરિવાર છે એના દીકરી દીકરા છે પોતરા છે પોતરી છે એની પોતાની પત્ની છે ભાઈ પણ એના દીકરા શું કહેતા હોય નરેશ નો લાડ ક્વાયો દિનેશ નો લાડ ક્વાયો રાકેશ દીકરાનો હેદથી પ્યારો અમૃત નો લાડ ક્વાયો દિનેશ નો લાડ ક્વાયો લાડ કરા દિનેશ નો જીવન સાથી લાડકરા દીકરાનો લાડકવાયો એકલા મૂકીને હાલે ગયો રડતા મૂકીને હાલે ગયો બાપુ હતો મારી રણની રવે જીવો ભરજે પુનદરા ने 9,84,000 में तेरा अवतार लोयालती तेरा नो दिकरो दिनेश ने नरेश रडो एनी आँखनो ताड़ो અને એના દીકરા શું કહેતા હોય સ્વાતી દુનિયામાં કોની લાગી નજરો હીરો કુવાનો મારો રાજપુર બજારમાં સ્વાતી દુનિયામાં કોની લાગી નજરો લાડકરા દીકરાનો લાડકવાયો એકલા મૂકીને હાલે ગયો અધૂરા બોલ મૂકી હાલે ગયો બાપુ હતો આવી શું ફૂટ પડી હલ
ભણતર વગરનું જીવતર નકમું દેરા ગાદી વગરની દેવી નકોમી દીવા વગરની દેવી નકોમી પુનજનતી વગરની આ રણની જોગની નકો રડતા નાયા હુડા બોલે ઓદેરાય રે અવતારા પે તો રિહાડા વાળા પરિવાર મોયા લીજે हल चीज दरिया किनारे हंस ने हंसली बैठा हुआ मारा बाप खारा पानी नी मच्छी पिला बगला खाई ना हंस ने हंसनी नु जोड़कू सेने एनी हामो जोइन बाप टिगर टिगर जोया करे हो ई बगलो बोली रहो छे के भाई तमे जमी लो અને ઈ બગલો ઈ હંસ ને બોલતો હોય ને હંસલી કહેતી હોય હંસ ને હંસલી પ્રેમ ભરી વાત કરતા હોય બે માનો છોડી વાત કરતા હોય અને આ બાજુ બેનો ને કેવું કે બેહીજો તો સારું છે થોડું નહીં બેહો ના બેહો તો પછી હું ઊભો થઈ જાઉં બેજો બેજો આ શબ્દ હું કેવા માંગી રહ્યા આ ખાલી હાથ આયા છે ને ખાલી હાથ જતું રહેવાનું છે કશું પાછળ નહીં આવવાનું પણ ઈ બાપ હંસ ને હંસલી નું જોડકું બે ઘર સંસાર ની વાત કરતા હોય બે માણસ ને બાપ પ્રેમ ભરી વાત કરતા હોય પણ ભાઈ જયંતી વગરની આ કારી માં છે ને અધૂરા વર્તા રહી ગયા હવે કોની જોડે હું દિલ સુખની વાત કરું બાપ મારો ચૂડીનો ચાંદલો હમર્યો હતો એ હાલી ગયો અત્યારે નો ખબર પડે અત્યારે કોઈનું યાદ ન આવે અત્યારે તો કેમ કે સ્ટેજ ઉપર સારા કલાકાર બેઠા છે એના હા ફરીએ પછી 1 મહિનો 2 મહિના 3 મહિના પછી 6 મહિને છે ને ઘરના ખૂનાની માલિપાઈ એનો પતિ એના દીકરીનો બાપ દીકરાનો બાપ ને દીકરી ઈ બાપ યાદ આવે ને ઈ પોતાની પત્નીને પોતાનો જીવન સાથી યાદ આવે અત્યારે કાઈ નો આવે અત્યારે તો હગી વસ્તી આવી છે ઓડમનું લેવી એ ઓડમનું કરીને હવના માર્ગે જતા રહે પણ 6 મહિને પછી પોતાની પત્નીને એનો પોતાનો જીવન સાથી પોતાનો પતિ યાદ આવે કે હે સ્વામી આવા તો અમે હું ગુનાહ કર્યા તા બાપ મને અધૂરા વાર્તાની વાલી પર બેકી દીધા એ
મારા કડની માલિપા મારી રણની દેવી જો કોઈએ કર્યું હોય કરાયું હોય અને કોઈએ કાવિત્રા કરાયા હોય ને મારા ચૂડીને ચાંદલો જો છીંડવી લીધો હોય તો દેવી હું તો તને કતી જાઉં છું આ હંસ ને હંસલી નું છે ને બાબા જોડકું તૂટી ગયું કરોડો રૂપિયા લૂંટારી દો કરોડો રૂપિયાનું દાન કરી દો કરોડો રૂપિયાની ઘોર કરી દો પણ મરનાર પાછું નથી આવતું મારા બાપ પણ ઈ પોતાની પત્ની કારી એના પતિ દેવને શું કહેતી હોય છે હો બાપ અને ઈ કોરટની માલિપા દીકરાને માનો કેસ કેવો ચાલતો તો ભાઈ ઈ દીકરાએ પોતાની જનેતા ઉપર કેસ કરેલો કોર્ટની માલિપા વકીલ સાહેબ જજ સાહેબ ને કે હે જજ સાહેબ મારે માં નથી જોતી મારા માટે માં મટીજી મારા માટે માં મરીજી ભાઈ ઈ વકીલ સાહેબ ની જજ સાહેબ બોલે કે અરે ભાઈ તું શું બોલી રહ્યો તારી માં છે ના મારા માટે માં મટીજી મારે માં નથી જોતી આ જોજો કોકના ઘરે પથરા જેવો દીકરો પેદા થયો ને તેરા શબ્દ બોલતા હોય છે પોતાની જનેતાને ત્યારે પોતાની જનેતા બોલે કે જજ સાહેબ મને મારા દીકરા કને 5 મિનિટ વાત કરવા દો મારા ચેલૈયા કુંવર કને હા મને મારા ચેલૈયા કને 5 મિનિટ વાત કરવા દો હું એની માં મટી જાઉં હું એની માં મરી જાઉં એનું નામ નહીં લઉં પછી ઈ દીકરાને કહે કે દીકરા તારી માં મટી જો પણ કોરટની બહાર જા 500 ગ્રામનો પાનો હોય 500 ગ્રામનો પથરો હોય એ કોરટની માલિપા લઈને વેયો આવ મારા બાપ હું બોલું છું એમ ખબર તો પડે ને ઈ 500 ગ્રામનો પથરો લઈને દીકરો પોતાની જનેતા કને આવીને પોતાની જનેતાને કહે કે હા માં બોલ હવે શું કરવાનું છે કે 500 ગ્રામનો પાનો છે ડાબા હાથમાં લઈ લે જમણો હાથ પાછળ બાંધી દે આ કોરટની વચ્ચે 9 કલાક ઊભો રહી જા 9 કલાક જો ઊભો રહી જા તો તારી માં હું મટી જાઉં તારું નામ નહીં લઉં મારા દીકરા અને ઈ આ ભાગ્યો દીકરો ઊભો રહી ગયો હો 1 કલાક 2 કલાક અને 3.5 કલાક પછી 500 ગ્રામનો પાનો હતો ને એ કોરટની ટેબલની માલિપા મેકી દીધો ને પોતાની જનેતા પોતાની માને કહેવા કે માં હવે આ પાનો નથી ઉપડતો મારા બાપ ત્યારે પોતાની જનેતા પોતાના દીકરાને કહે છે પોતાના ચેલૈયાને કહે છે પોતાના કુંવરને કહે છે પોતાના લાલને કહે છે પોતાના લાલાને કહે છે એ લાલા તને દીકરા 500 ગ્રામનો પથરો નહીં ઉપડતો તો મેં તો તને 9 મહિના સુધી મારા ઉદરમાં રાખ્યું હું તને ક્યાંથી મૂકી દઉં કે તું મારો દીકરો નથી હા હું તને ક્યાંથી મૂકી દઉં કે તું મારો ચેલૈયો કુંવર નથી ત્યારે પોતાની પત્ની કારી પોતાના ધર્મપતિ જયંતી ને કહેતી હોય સ્વામી મારા ઓ સ્વામી પણ સ્વામી અમે સુખ દુઃખની વાત હવે કોની જોડે કરું
બંદરા બાપુ તું મોટો થયો તો તારી દવા ગોરી કરું तेरा આસાની લાડકવાયો શારદાનો લાડકવાયો ગીતા વવનો હેદથી પ્યારો સેજલનો લાડકવાયો રવિનો લાડકવાયો શેખરનો લાડકવાયો સચિનનો લાડકવાયો રાહુલ પુતલાનો પ્યારો દાદો કરણનો લાડકવાયો સાગરનો લાડકવાયો જયેશ સતીશનો હેદથી પ્યારો લાડકરા પુતળાઓનો લડતા મૂકીને હાલે ગયો એકલા મૂકીને હાલે ગયો દાદો એ બાપ શ્રાવણ મહિનો અમને ગયો મોનો કરો છો થોડું મોનો કરી દો શ્રાવણ મહિનો અમને ગયો અને આજ ઈ રનુજા વાળાની બીજનો દાડો છે પણ હું અશ્વિન દેવી પૂજક મેં મારું પોતાનું ભજન એક ભોલેનાથનું બનાવ્યું છે પણ ભોલેનાથના ભજન ઉપર તમને ભરોસો હોય લાગણી હોય અને આ આત્મા જે પણ મરણ પામી છે એને ફરી એકવાર રિહારાવાળા પરિવારના અંદર એક જન્મ આપે એવું મારા ભોળિયાનાથને કહીએ પણ ખાલી હંભરાય નહીં ખાલી ગવાય નહીં મારા બાપ એટલે કોઈના જોડે એમ નહીં કહેતો કે 50 હો લઈને આવ સેવેટે રૂપિયો મેકવા આવજો તો મારા ભોળેનાથના પ્રોગ્રામની માલિપાના મારા ભોળેનાથના સોપરે લખાય કે ભાઈ આ રિહારાવાળા પરિવારની માલિપા હગા વાલવે એની આત્માને શાંતિ માતે છે તો રૂપિયો દાન કર્યું છે બીજું તો કાંઈ નહીં માંગતો ભાઈ હાલો એ ભોરિયો ઈ કૈલાસ પર્વતનો ધણી ઈ ગિરનારનો ધતુરા પીવા વાળો ઈ પાર્વતી નસાવતો બાપ પણ ઈ ભોરિયો કેવો હતો ભાઈ
बम 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 भोलेनाथ, बम 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 शिवनाथ। बम 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 भोलेनाथ, हर 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 भोलेनाथ। तू प्यारा है કોઈને ભોલેનાથ ઉપર વિશ્વાસ નથી એ તો મને રાજપુર ગામડાની માલિપા પહેલી વખત આવી એટલે મને ભરોસો થઈ ગયો કે ભોલેનાથ ઉપર ભરોસો નથી પણ ઈ ભોળિયો હું કે છે કહા ગયા તેરા ગાંજા ધતુરા देखो रे देखो बाबा दे आया, देखो रे देखो बाबा दे आया। हर 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 भोलेनाथ, हर 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 गिरनारे। आ गणेश डीजे गणेश डीजे हाँ मारू रिहारा वाला परिवार हाँ हर 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 भोलेनाथ, बम 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 शिवनाथ। टूटी किस्मत तू भा देखो रे देखो बाबा रे आया, देखो रे देखो बाबा रे आया। हर 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 गिरनारी, बम 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 बम। ए भोलेनाथ बोलो भोलेनाथ नो जे हो અને સ્ટેજ ઉપર ચા પાણી મોકલાઈ દેજો અને આગલો રાઉન્ડ ઉમિત કાકાને કહીએ કે તમારું ચેલૈયાનું આખ્યાન લઈને આવો જીઓ બાપ।